આજે આ બેન આવ્યા છે આપણે અહીંયા, અને આ બેનને બેન શું થયું તું તમને? મને બ્રેસ્ટમાં ગાંઠ હતી. મેં બાપુની દવા ડાબી બાજુ? હા, ડાબી બાજુ ગાંઠ, બ્રેસ્ટની ગાંઠ હતી. મેં સર્જરી કરાયા પછી મેં કશું લીધું નહીં, રેડિયેશન કે કીમો કશું જ નથી લીધું. મેં બાપુની દવા ચાલુ કરી. મને એનાથી બહુ જ ફેર પડ્યો, અને બધાને હું એમ કહું છું કે બાપુની દવા જ તમે લો, એનાથી તમને બહુ જ રાહત ફેર પડશે, મટી જશે. અત્યારે મને શરીરમાં કશું જ નથી, અને મને સારું રિઝલ્ટ મળ્યું. હું બાપુનો ધન્યવાદ આપું છું કે મારા બાપુએ સારું કરી દીધું, વગર કશું લીધે, કીમો રેડિયેશન લીધે વગર મને સારું થઈ ગયું છે. હું બાપુનું ધન્યવાદ માનું છું કે તમે મને સારું કરી દીધું. અત્યારે મારે કશું જ નથી. બાજુમાં એક ગાંઠ હતી, એ પણ ઓગળી ગઈ? હા, એ પણ મને ઓગળી ગઈ. બાજુમાં સહેજ સામાન્ય ગાંઠ નીકળી હતી, એ મેં બાપુની દવા લીધી તોય મને એનાથી મને રાહત મળી, અને અત્યારે કોઈ ગાંઠ નથી, કશું જ નથી, અને મને ઘણો ફેર છે અત્યારે. બેન, આપ ક્યાંથી આવો છો? હું ગાંધીનગર સાઈડથી આવું છું. આપનું નામ શું છે? મારું નામ પટેલ લીના નિલેશ કુમાર. બહુ સરસ બેન, તમે ખૂબ પરેજી રાખી. ખાસ તો પરેજી મહત્વની છે. અને તમે આયુર્વેદિક દવા જે ખાધી અને તમને જે સારું થઈ ગયું, એ તમને ખૂબ ખૂબ આશીર્વાદ. નમો નારાયણ. મારા આશીર્વાદ છે. તમે આમ જ બધાની સેવા કરો. અમારા જેવી દીકરીઓના આશીર્વાદ છે. તમે અમને સારું કરી દીધું બાપુ. નમો નારાયણ બેન. નમો નારાયણ.